આજના જમાનાના સો કોલ સંબંધો, હસબન્ડ વાઈફનો સંબંધ હોય કે પ્રેમિકા અને પ્રેમીનો, હા, લોંગ રિલેશનશીપ હોય છે. એમાં પ્રેમ હોય છે, મનથી, દિલથી, મગજથી, ફિઝિકલ ટચ હોય છે, વ્યવહારિક સંબંધો હોય છે, સામાજિક સંબંધો હોય છે, અને દરેક વસ્તુમાં એકદમ ક્લિયરિટી, એકદમ ટ્રાન્સપરન્સી હોય છે જ, બરાબર ને? પણ હું એમ કહેવા માગીશ કે આ ટ્રાન્સપરન્સી ત્યારે ક્યાં જતી રહે છે? જ્યારે પત્ની હોય કે પ્રેમિકા હોય, એને એક વસ્તુ કહેવામાં આવે કે તારો ફોન પતિને આપી દે ફૂલ ડે માટે, બરાબર? અને પ્રેમી હોય કે પતિ હોય, એને બી કહેવામાં આવે કે તારો ફોન સામે આપી દે 24 કલાક માટે. શું આપી શકશો? નેવર. કોઈ આપવા રાજી નથી. ઇવન મા દીકરાની જે સંબંધ હોય ને, તોય છોકરાઓ આમ કે છુપાઈને રાખતા હોય છે ફોન. અત્યારે લોક લાગેલા હોય છે. પેલું નથી કહેતા કે માલિક કા કેરેક્ટર ક્યાં હૈ, वो तो सिर्फ फोन ही जानता है. તો હું એમ કહેવા માગીશ કે આ કઈ રીતના ગાઢ સંબંધો, તમારું કેરેક્ટર, તમારું ચરિત્ર શું એક ફોન છે? તમારું શરીર નહીં, તમારું મન નહીં, તમારું દિલ નહીં, માત્ર ફોનમાં જ છુપાયેલું છે ને તમારું કેરેક્ટર. કે કોકના હાથમાં આવી ગયું તો ખુલ્લું, એકદમ ખુલ્લું. સાચું છે ને? કડવું છે.